નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર ખાતે હોમગાર્ડ જવાનો દ્વારા 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર હોમગાર્ડ જવાનો દ્વારા પ્રભાત ફેરી સ્વચ્છતા અભિયાન, રાષ્ટ્રીય ઘડવૈયાઓને શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરી શહેરમાં વિવિધ કાર્યક્રમો કરીને હોમગાર્ડ સ્થાપના દિવસની હોમગાર્ડ પરેડ ગ્રાઉન્ડના મેદાનમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના હોમગાર્ડ કમાન્ડરના આપેલ સૂચન મુજબ તેમજ હોમગાર્ડ કમાન્ડરની રાહબરી હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રભાત ફેરી કાઢી તેમજ સરદાર પટેલ બાવલાને પુષ્પ અર્પણ કરી તેમજ બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પીને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જવાનોએ પરેડ મેદાનમાં તેમજ હોમગાર્ડ પરેડની કચેરીના આસપાસના જગ્યાએથી સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી હતી, જેમાં 70થી વધુ હોમગાર્ડ જવાનો હાજરી આપી હતી. હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણીને સફળ બનાવી હતી. આજે શું પ્રોગ્રામ હતો? આજે 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ. બરાબર. શું કાર્યક્રમ હતો? ફ્લેગ માર્ચ કરી અમે. ક્યાંથી ફ્લેગ માર્ચ કરી હતી? ગ્રાઉન્ડથી લઈને સરદાર સ્ટેચ્યુ ત્યાં જઈને સરદાર વલ્લભભાઈ પટેલ જેઓને અમે ફૂલહાર કરી એકદમ ફૂલહાર કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એનસીઓ ભરતભાઈ, સાનિપભાઈ ટોટલી હોમગાર્ડ સભ્યોનો સાથ સહકારથી ફ્લેગ માર્ચમાં સફળતા મળી.